આગળ વાત અમદાવાદની તો અમદાવાદના નરોડામાં દાતાનું બુલડોઝર ચાલ્યું છે। કુખ્યાત આરોપીના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। આરોપી જયેશ ઉર્ફે જીગા સોલંકીના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। તો રાજ્યમાં દાતાનું બુલડોઝર ટોપ ગેરમાં ચાલી રહ્યું છે। જે પણ કુખ્યાત આરોપીઓ છે તે તમામના લિસ્ટ પણ તૈયાર કરવામાં આવ્યા હતા અને તેમના ગેરકાયદે બાંધકામો જે છે તે ધ્વસ્ત કરવાની જે કામગીરી છે તે પૂરજોશમાં ચાલી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજલ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રાજલ પાસેથી વધુ વિગત લઈશું। જી રાજલ, ફરી એક વખત જીગા સોલંકી કે જેના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું છે, શું વધારે વિગત? પૃથા, ખાસ કરીને આ મુઠિયા ગામમાં જે જયેશ ઉર્ફે જીગો જે કુખ્યાત જે બુટલેગર છે તેના ઘર પર દાદાનો જે હથોડો છે તે ચાલી રહ્યો છે। ખાસ કરીને 3 માળનું આ ગેરકાયદેસર જે મકાન છે તેના ઉપર દાદાનો જે હથોડો છે તે ચાલ્યું છે। આ કુખ્યાત બુટલેગર જયેશ ઉર્ફે જીગા ઉપર અત્યાર સુધીના 32થી પણ વધુ ગુનાઓ છે તે નોંધાયા છે। ખાસ કરીને તેના વિરુદ્ધ પ્રોહિબિશન અને પોલીસ ઉપર હુમલા કરવાના જે ગુનાઓ છે તે નોંધવામાં આવ્યા છે। આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ એએમસી અને જે પોલીસની ટીમ દ્વારા આ જે ગેરકાયદેસર મકાન છે તેને હટાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। વારંવાર જ્યારે પણ જે અસામાજિક તત્વો હોય છે કે જે માથાભારે શખ્સો હોય છે તેના ઉપર ખાસ કરીને સરકારે બાંયો ચડાવી છે અને હર હંમેશની જેમ ગૃહમંત્રી કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો। ત્યારે વધુ એક આ જે બુટલેગર છે જયેશ ઉર્ફે જીગો તેનું આ 3 માળનું જે મકાન છે તેના ઉપર હથોડો મારવામાં આવી રહ્યો છે। અત્યારે પોલીસ અધિકારી પણ અહીંયા આગળ ઉપસ્થિત છે। કાનનબેન દેસાઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। બેન, વધુ એક આ અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ ઉપર દાદાનો હથોડો વાગ્યો છે। ઝોન 4માં નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુઠિયા ગામ પાસે જે જીગર ઉર્ફે જીગો સોલંકી અને એના 4 ભાઈઓ છે અનિલ, કાળુ, પ્રદીપને એ લોકોએ છેલ્લા 10 વર્ષથી સંગઠિત ટોળકી રચી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હતા। જેમાં ગુજરાત બહારથી પણ અલગ અલગ રાજ્યોમાંથી પ્રોહિબિશનનો મુદ્દામાલ લાવી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ પ્રોહિબિશનની એ લોકો કરતા હતા। અગ્રેસિવ માનસિકતા, પોલીસ વિરોધી માનસિકતા, અસામાજિક તત્વોની જેમ વર્તન કરવું, સમાજમાં ભય ફેલાવવો અને પ્રોહિબિશનની પણ પ્રવૃત્તિ કરી અને એ રીતે એ લોકોએ 1.5 કરોડના ટ્રાન્ઝેક્શન્સ પણ અમને બેંકમાંથી મળેલા છે। જે બાબતે અમે કાર્યવાહી ચાલુ કરી છે। ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને પણ અમે જાણ કરી છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે અસામાજિક તત્વોની યાદી અમે શેર કરેલી હતી એ પછી એનું જે આ ગેરકાયદેસર બાંધકામ છે 3 માળનું મકાન છે એના વિશેની ડિટેલ્સ અમે મેળવી હતી। કોર્પોરેશન તરફથી જે કોર્ટના અને એમના નોર્મ્સ છે કે એમને નોટિસ પીરિયડ આપવાનો છે, નોટિસ પીરિયડ પણ પતી ગયેલો છે અને એ ગઈકાલે પતી જતાં આજે અમે ડિમોલેશનની કાર્યવાહી અત્યારે અહીંયા ચાલુ કરી છે અને સંગઠિત ટોળકી રચીને જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે એ માટે થઈ અને 111(3) મુજબની પણ અમે કાર્યવાહી ચાલુ કરી દીધી છે। જીગાનું આ એકમાત્ર અહીંયા આગળ મકાન હતું ને આ સિવાય બીજા કેટલા જે અસામાજિક તત્વો છે તેના ઉપર કાર્યવાહી ચાલે? ઓલરેડી અમે સરદારનગર, શાહીબાગ, મેઘાણીનગર અને નરોડામાં અગાઉ આ પ્રકારની કાર્યવાહી કરેલી છે। એક વધારે એની કાર્યવાહી આજે ચાલુ કરી છે। બીજા જે એના મકાનો છે એ માટેની પ્રોસેસ અમારી મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે ચાલુ છે। એ ત્યાંથી ક્લિયરન્સ આવે અમે એ પણ ડિમોલેશન કરીશું। જેટલા પણ ગેરકાયદેસર જે મકાન છે તેનું ક્લિયરન્સ આવતાની સાથે જ તેને હટાવવાની જે કામગીરી છે તે કરવામાં આવશે। પરંતુ અત્યારે આપ જોઈ રહ્યા છો આ 3 માળનું જે મકાન છે કે જે સંપૂર્ણ ગેરકાયદેસર આ મકાન હતું અને તેને હટાવવાની જે કામગીરી છે કારણ કે આ જયેશ ઉર્ફે જીગા ઉપર અત્યાર સુધીના 32થી પણ વધુ જે ગુનાઓ છે તે નોંધાઈ ચૂક્યા છે અને અત્યારે ખાસ કરીને તેના ગેરકાયદેસર જે બાંધકામ છે તેને હટાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। પૃથા।